0.72 ત્રિજ્યા, એનો મતલબ કે આર આપ્યું છે 0.72 ત્રિજ્યા એંગસ્ટ્રોમ છે સર. ઓકે, 0.72 એંગસ્ટ્રોમ ધરાવતા વર્તુળાકાર માર્ગ પર એક ઇલેક્ટ્રોન. હવે આ સર કઈ યાદ આવે? હા સર, હાઇડ્રોજન અણુની ફરતે ફરતા ઇલેક્ટ્રોનની વાત કરો છો. હા, એવું જ છે કંઈક છે. તો માર્ગ પર ફરતા ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં જોજો બરાબર મજા આવશે. એક સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે છે? ઓકે, 9.4 into 10 power 18 પરિભ્રમણ કરે છે. તો હવે વિચાર કરવો જોઈએ, એક સેકન્ડમાં પરિભ્રમણોની સંખ્યાને શું કહેવાય સર? આવૃત્તિ કહેવાય. એમ તો આને એક સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. એનો મતલબ કે 9 ફ્રીક્વન્સી, એટલે ફ્રીક્વન્સી તમને આમ ઇનડાયરેક્ટ ફ્રીક્વન્સી આપી, તમને સીધું નથી લખ્યું ભાઈ આની આવૃત્તિ. ઓકે, તો આ રીતે સમતુલ્ય પ્રવાહ મેળવો. વોટ વી વોન્ટ નો ફોર્મ્યુલા Q/T. ઓકે, અને Q બરાબર શું થાય? N આવૃત્તિ કહેવાય. તો હવે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? 10⁻⁻19 અને ફ્રીક્વન્સી આપી છે સાહેબ 9.4 ગુણ્યા 10 ની કેટલી છે? 18 ઘાત. 10⁸. ચલો સોલ્વ કરી. કેલ્ક્યુલેટર હું તમારા માટે કેલ્ક્યુલેટર નહીં લઉં, તમે કેલ્ક્યુલેટર જે છે એ સાથે રાખો. ચલો કેટલો આન્સર આવે છે? ફટાફટ આન્સર આપો. કેટલો આન્સર આવે છે? એમ્પિયરમાં આન્સર આવશે. જો જોઈએ ABCD માંથી લખો, જોઈએ કોમેન્ટમાં કયો આન્સર આવે છે. ફટાફટ આન્સર લખશો. સી. ખૂબ સરસ. પહેલા જ MCQ માં દિલ ખુશ કરી દીધા આપ સબને. ઓકે સાહેબ, બહુ મજા આવી. ચલો તો સી આવશે. હવે સર આ ક્યાં પ્રશ્ન પૂછી શકે?